જય અંબે. અધ્યાય 15. દેવી ભાગવત. યુદ્ધાજીત તથા વીરસેનનું યુદ્ધ. વ્યાસ બોલ્યા, ત્યાં ક્રોધ અને લોભને વશ થઈ યુદ્ધ માટે જેઓએ શસ્ત્ર ઉઠાવ્યા હતા તેવા તે બંને રાજાઓ વચ્ચે યુદ્ધ ચાલુ થયું. ચારે તરફ ભયંકર ધસારો થઈ રહ્યો. પુષ્ટબાહુવાળા યુદ્ધાજીત રાજા યુદ્ધ કરવા નિશ્ચિત કરી હાથમાં ધનુષ લઈ પોતાના સૈન્યો તથા વાહનો સાથે યુદ્ધ માટે ઊભો રહ્યો. તે જ પ્રમાણે ઇન્દ્ર સમાન તેજવાળો વીરસેન રાજા પોતાના સૈન્યો સાથે ક્ષત્રિય ધર્મને અનુસરી પુત્રીના પુત્રનું હિત કરવા યુદ્ધ માટે ઊભો રહ્યો. સત્ય પરાક્રમવાળા રાજાએ યુદ્ધાજીતને રણમાં ઊભેલો જોઈ ક્રોધયુક્ત થઈ જેમ મેઘજળના વરસાદ વડે પર્વતને ઢાંકી દે તેમ બાણો વરસાવવા માંડ્યા. વીરસેને શિલા પર સજેલા સીધી ગતિવાળા ઝડપદાર બાણોથી યુદ્ધાજીતને ઢાંકી દીધો. એટલે તેણે પણ અત્યંત વેગથી ધસી આવતા બાણોથી કાપવા માંડ્યા. બીજી તરફ હાથી, રથા, ઘોડા, અતિઘોર મોટું યુદ્ધ થઈ રહ્યું, જેને દેવો, મનુષ્યો, મુનિઓના ટોળા જોઈ રહ્યા. માંસને ખાવા ઈચ્છતા કાગડા, ગીધ વગેરે પક્ષીઓના ટોળાથી તુરત જ આકાશ છવાઈ ગયું. ત્યાંથી યોદ્ધા ઘોડાઓના લોહીથી અદ્ભુત ઘોર નદી વહેવા લાગી. યમલોકના માર્ગે વહેતી પાપી લોકોથી જોવાતી વૈતરણી નદીની પેઠે અત્યંત ત્રાસ આપતી હતી. કિનારાને તોડી પાવતા લોહીના પ્રવાહથી વાળથી ઢંકાય વિખરાઈ પડ્યા માથા જાણે યમુના કિનારે જન્મેલા રમવા ઈચ્છતા બાળકોને યમુનામાં નાખેલા તુંબડા હોય તેવા દેખાતા. કોઈ યોદ્ધો મરણ પામ્યો અને રથ ઉપરથી ગબડી પૃથ્વી ઉપર પડ્યું. તેને જોઈને માંસ માટે ગીધ પક્ષી તેના ઉપર ભમ્યા કરતું. પોતાના સુંદર શરીરને જોઈ અહો પરવશ જીવ ફરી શરીરમાં પ્રવેશ કરવા શું ઈચ્છે છે એમ લાગતું હતું. કોઈ ઉત્તમ પુરુષ યુદ્ધમાં મરાયો પણ સુંદર વિમાન પર ચડી ગયો. પોતાના ખોળામાં બેઠેલી દેવાંગનાને પ્રિય વચન કહેવા લાગ્યું, હે ખરાબ જેવા સાથળવાળી, તું જોતો ખરી આ મારું સુંદર શરીર હમણાં જ બાણથી નાશ પામી પૃથ્વી ઉપર પડ્યું. કોઈક પુરુષ સત્રથી મરાયો અંતરિક્ષમાં ગયો, ત્યાં દેવાંગનાને મેળવી તેની સાથે વિમાનમાં બેઠો કે તે જ વખતે પોતાની પ્રથમની પ્રિય સ્ત્રીએ અગ્નિમાં દેહ બાળી નાખી. દિવ્ય દેહ પામી બળવાન થઈને પતિ પાસે જઈ પહોંચી. પોતાના એ પતિને સ્વીકાર લીધો. કોઈ બે યુદ્ધમાં એકબીજાના શસ્ત્રોથી મરી સાથે જ ચાલી ને સ્વર્ગમાં મળી. ત્યાં પણ એક અપ્સરા માટે લડ્યા. ઉત્તર હથિયારો લઈ ઝઘડીને પ્રહારો કરવા લાગી. કોઈ યુવાન પુરુષ યુદ્ધમાં મરીને સ્વર્ગમાં પોતાના કરતાં અધિક રૂપાળીને ગુણવાળી દેવાંગનાને પામી. આ સ્ત્રી મારામાં અધિક ગુણ નહીં હોવાથી મારા પર કદાચ પ્રેમ નહીં રાખે તો એવા ભયથી ભક્તિયુક્ત થઈ પોતાના વિશાળ ગુણો કહેવા લાગી. પ્રેમયુક્ત થઈ તે વેળા તે જ સ્ત્રીને ઉદ્દેશી અથવા નકલ કરવા લાગી. પૃથ્વીની જે ધૂળે આકાશમાં ખૂબ ફેલાય અંધારી રાત કરી તે સૂર્યને ઢાંકી દીધો તો તે જ ધૂળ લોહીના સમુદ્રમાં અકસ્માત ડૂબી ગઈ. સૂર્ય પણ અત્યંત કાંતિયુક્ત થઈ પ્રકાશી રહ્યો. કોઈ ચતુર પુરુષ મરણ પામી સ્વર્ગમાં ગયો. સુંદર મુખવાળી ભક્તિયુક્ત દેવકન્યાને પણ છતાં પોતાના બ્રહ્મચર્ય વ્રતનો નાશ થશે એવો ભય પામી અને મારો અનુકૂળ કીર્તિ શબ્દ વ્યર્થ થશે એવી બીકથી તે સ્ત્રીને સ્વીકારી નહીં. એવું તે યુદ્ધ થઈ. તેમાં યુદ્ધાજીત રાજાએ અતિ ભયંકર તીવ્ર બાણોથી વીરસેનને મારી નાખ્યો. એટલે કપાયેલા મસ્તકવાળો